જે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કટલેસ, તો એની સામગ્રી છે આપણે બટાકા બાફી દીધા છે પહેલાં. આપણે હવે આ ટોસ્ટ છે એને આપણે ક્રશ કરી નાખીશું, પાવડર બનાવી દઈશું. આ છે વટાણા, આ છે ગાજર, આદુ, લીલા મરચાં, કેપ્સિકમ અને આ છે કોથમીર. તો આપણે સૌ પ્રથમ પહેલાં આપણે આને ક્રશ કરી નાખીશું ગાઈસ. મિક્સર જારમાં નાખી દીધું છે, તો હવે આપણે આને ક્રશ કરી દઈએ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આમાં મેં નાખી દીધું છે ગાજર, વટાણા, કોથમીર અને આદુ. હવે આને હું ક્રશ કરી નાખીશ. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણો માવો થઈ ગયો છે રેડી બનીને. હવે આ છે મસાલો ગાજરનો ને બધાનો, અને આ છે ટોસ્ટનો પાવડર જે ક્રશ કરી દીધો હતો. આ બટાકા છે બાફેલા. હવે મેં વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે. આમાં થોડી હિંગ નાખી છે ફ્રેન્ડ્સ. હવે હું આમાં થોડા તલ એડ કરીશ અને આપણે રેડ બ્રાઉન થવા દેવાના છે ફ્રેન્ડ્સ. હવે હું આમાં ગાજરનો જે મસાલો છે આમાં એડ કરી દઈશ, જેથી આ સારી રીતે ફ્રાય થઈ જાય. હવે હું આને સારી રીતે હલાવી દઈશ અને મિક્સ કરી દઈશ. આપણા જે બટાકા છે એને હવે હું મેશ કરી દઉં સારી રીતે. હવે આમાં મેં મરચું, સિંધા નમક અને બધું મેં એડ કર્યું છે, તમે જોઈ શકો છો. આ બટાકા આપણા મેશ થઈ ગયા છે ફ્રેન્ડ્સ, સારી રીતે કરી દીધા છે. હવે આમાં હું થોડો ટોસ્ટ પાવડર નાખીશ જે આપણે ક્રશ કર્યો હતો. હવે 1 ચમચી ખાંડ નાખી છે મેં. આમાં મેં 1 વાટકી લીલા દાણા નાખી દીધા છે. લીંબુનો રસ નાખ્યો છે 2 ચમચી. હવે આને સારી રીતે હું મિક્સ કરી દઈશ. આમાં જે આપણે મસાલો ફ્રાય કર્યો હતો એ પણ મેં એડ કરી દીધો છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. હવે આને જે કટલેસ માટેના જે સેપર છે એના અંદર આપણે તેલ લગાવી દેવાનું છે સારી રીતે, જેથી મસાલો ચોંટી ના જાય ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો મેં આ રીતે તેલ લગાવી દીધું છે. આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. ત્યાં સુધી આપણે માવો ભરી લઈશું ફ્રેન્ડ્સ, તેલ ગરમ થાય ત્યાં સુધી. અને સારી રીતે દબાઈને ભરવાનું છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. આપણે માવો ભરી દીધો છે અને આપણે હવે આને ધીમે ધીમે નીકાળીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ કમ્પ્લીટ હાર્ટ શેપનું બની ગયું છે. તો હવે આપણે આને ટોસ્ટમાં મેશ કરીશું. આપણે હવે આને ટોસ્ટના પાવડરમાં કોટિંગ કરીશું, બરાબર ફ્રેન્ડ્સ. ચારે બાજુથી સારી રીતે કોટિંગ કરવાનું છે આને સારી રીતે. તેલ આપણું થઈ ગયું છે ગરમ ફ્રેન્ડ્સ. હવે આમાં આપણે ફ્રાય કરીશું. મેં થોડું તેલ વધારે લઈ લીધું છે, તમારે આટલું નથી લેવાનું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને હવે આપણી કટલેસ છે રેડી. તમે દેખી શકો છો કેટલી બ્યુટીફુલ બની છે અને ટેસ્ટી પણ એટલી જ બની છે. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.